આવો. શ્રી 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 દામિનીજી, એટલી વાર લાગે? ઓહ, એક તો છે ને પેલા પોતે મળાતું નથી, હવે ફોન કરીને મેં મળવા માટે બોલાવી છે. તને જગ્યા નક્કી કરવાનું કહ્યું હતું, તને અહીંયા જંગલમાં મળવાનું નહોતું કહ્યું. કારણ કે તું મારી એવી ફ્રેન્ડ છે ને કે જેની પાસે કરવા માટે કાંડ જ હોય, વાત તો હોય નહીં. તો મને થયું કે પબ્લિકની વચ્ચે નહીં થાય ને. હા, એકદમ સાચી વાત કરી છે. હેમય, જંગલી જાનવર તો જંગલમાં જ મળે કે નહીં, એટલે ત્યાં નક્કી કરીને જગ્યા. હા, કારણ કે મારું જનાવર છે ને એ જંગલમાં જ સારું. જાને બહુ નાટક કરી લીધા તે. હવે સાંભળ મારી વાત. તું મારી ફ્રેન્ડ છે ને? હા તો બહુ સારી ફ્રેન્ડ છે ને? એ વાતનો મને અફસોસ છે. તો અફસોસ ભલે રહ્યો, હે રાખજે, એનો વાંધો નથી મને તે. પણ બહુ સારી એવી ફ્રેન્ડ છે ને મારી. હા બાબા, કહ્યું ને. હું કહે બધું કરે ને તું? કરવા જેવું હોય તો કરું. તું કે બધું કરું છું ને હું? હા ઓકે, હું પણ કરીશ. હા એમ. પણ જો કોઈ પણનું મર્ડર કરવાની વાત નહીં કરતી. મારાથી કોઈનું મર્ડર નહીં થાય. લોહી જોઉં ને તો મને ચક્કર આવે છે. અરે ગાંડી, જો મર્ડર કરવાનું હશે ને તો એ તારું જ કરવાનું હશે, બીજા કોઈનું નહીં કરવાનું હોય. હવે તું તારું જ મર્ડર કરી નાખીશ તો પછી લોહી જોવાની વાત જ કે આવે. પણ આત્મહત્યા એ મોટું પાપ છે, એ મારાથી નહીં થાય. બોલી લીધું ફાલતુ. હવે પોઈન્ટ પર આવો. હા તો આવ ને, હું તો ક્યારની કહું છું શું કામ છે, શું કામ છે, શું કામ છે. જો મારે છે ને તારું ફક્ત 15 દિવસનું કામ છે. તું ફાલતુમાં કે ટૂર પર મને લઈ જવાની હોય ને તો મારે નથી આવવું. આઈ એમ સોરી. હવે તારું ડાચું છે તને ટૂર ઉપર લઈ જવા જેવું? તારું ડાચું છે કે 15 દિવસનો ખર્ચો તું ઉઠાઈ શકે? હા, ઘણું છે. યુ નો વોટ, મારા બાપ બહુ મોટી નાટ, બહુ બધા પૈસા છે એમની પાસે. શું કામના? એ નોટ ને આઈ નોટ, ઘરમાં નકરી નોટો જ છે. હવે સાંભળીશ. જો મારો એક ભાઈ છે, તને ખબર છે ને? ખબર છે, પેલો આદિ. ઓળખું છું. તો તારે છે ને મારા ભાઈ સાથે ગોળ 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 ફેરા ફરીને ગળામાં હાર પહેરીને લગ્ન કરવાના છે. હે દામિની, હું આત્મહત્યા કરવા માટે તૈયાર છું. હું છે ને આજે અત્યારે જ આત્મહત્યા કરવા માટે તૈયાર છું. અરે મારી વાત તો સાંભળ ગાંડી, તારે છે ને સાચે સાચે લગ્ન નથી કરવાના, તારે ખોટે ખોટા લગ્ન કરવાના છે. એટલે લગ્ન કરવાના છે પણ લગ્ન નથી કરવાના ને એવું કરવાનું છે. જો આ લગ્ન કરવાના છે, નથી કરવાના, શું કામ કરવાના છે, શું કામ નથી કરવાના ને હે સમજાવ. હા, એમાં એવું છે ને, તને ખબર છે મારા પપ્પા છે ને બહુ સમયથી પથારીવશ થઈ ગયા છે અને એમની છેલ્લી ઈચ્છા એવી છે કે મારા ભાઈને લગ્ન થતા જોવે ત્યાં સુધી છે ને એમના જીવને શાંતિ નહીં થાય. એમનો જીવ છે ને મારા ભાઈમાં અટક્યો છે, એટલે મારા ભાઈને એકવાર લગ્ન થઈ જાય ને તો એ પણ સીધા સ્વર્ગવાસ થઈ જાય. અરે પણ એમાં આટલી બધી મહેનત કરવાની જરૂર શું છે? એક દિવસ પપ્પા સુતા હોય ત્યારે માથે તકચો મૂકી દેવાનો અને ભાઈને કહેવાનું કે વજન આપે. પપ્પા પાપ ઉપર સ્વર્ગવાસી. કોઈનું મર્ડર ના કરી શકીએ ને? યુ નો એક જ મર્ડર માફ હોય અને એ પણ તારું. ઇડિયટ. હવે તારે એવું કરવાનું છે કે તારે છે ને મારા ભાઈ સાથે મેરેજ કરવાનું, નાટક કરવાનું છે કે તું મારા ભાઈની વાઈફ છો, તને મારો ભાઈ બહુ ગમે છે, તને છે ને તને અને મારા ભાઈને હાર પહેરાવીને મારા પપ્પાની સામે લઈ જશું. મારા પપ્પાને કહી દઈશું કે જો આ છે તમારી વહુ, એકવાર તમે જોઈ લીધી ને પછી બધી વાત પૂરી. આઈડિયા છે તારો, વાવ. હું નહીં કરું. શું કામ નહીં કરે? ના પાડી ભાઈ, મને ઈચ્છા નથી એટલે હું નહીં કરું. ને આમ પણ આવું બધું કરવા માટે છે ને મારા ભાઈની પરમિશનની જરૂર પડે. ભાઈ સાથે જ વાત કરવાની છે ને. તારા ભાઈને બાટલીમાં ઉતરતા હું વાર લાગે? મારો ભાઈ આખા ગામને બાટલીમાં ઉતારે છે, તું એને બાટલીમાં ઉતારીશ? હા, અમે ઉતારી લઈશું. યુ નો અમે બાટલી વાળા. આ ખબર છે મને. હા, નોટ બાટલી વાળા બધું તમને તો શોભે છે ને. હા, તો હું શું કહું છું, હું ડન સમજુ? હા ડન સમજ. મારો ભાઈ બાટલીમાં ઉતરી જાય તો? હા, તારા ભાઈને તો છે ને અમે આમ મનાવી લઈશું, આમ. અને તારા પપ્પા આમ પતી જશે આમ. એકવાર મને આવવા તો દે. હા, પછી તારે તકિયાથી ગળું દબાવવું હોય ને કે જે કરવું હોય ને એ કરજે. ઓકે ઓકે, મળીએ. મળીએ. આ સવારથી હા સુધી તમારી પાછળ આટલી અમે લોકો સેવા કરીએ જ, પણ ખબર નહીં તમારો જીવ જ નથી જતો, મરવાનું નામ નથી લેતા તમે. અહીંયા કોણ લાવ્યું? હું લાવી, સવારના ઈશારો કરતા હતા, તે ગુડાણા અહીંયા. અરે બેડ નીચે મૂકી દેવાય ને. હા, વાહ બેટા, આ સવારથી તું અહીંયા આવે ને તો આઈડિયા આવે, પણ તું તો સવારનો આવે નહીં તારા પપ્પાને જોવા. પપ્પા જુઓ, મારી વાત સાંભળો. આ તમારી કઈ છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ છે ને, એ શું ઈચ્છા છે કહી દો.
હા 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 જો હું શું કહું તમને આ જો આપણો દીકરો છે ને હા આદિ હા એને એ તમારી ઈચ્છા જાણવા માંગે છે તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય તો એ ઈચ્છા તમે પૂરી કરીએ અમે અરે અમે કરી દઈશું પૂરી. તમે બોલો ખાલી શું ઈચ્છા છે તમને? હા, આ શું બાકી રહી ગયું છે જવાનીના ખેલ તમારા? આ ધીમે ધીમે બોલે આ શું છે છોકરો હવે કંટાળે તો ખરો ને કેટલી સેવા કરે કેટલી હે હા, તમે એક કામ કરો ને, દસ્તાવેજ લેતા આવો. પપ્પાએ છે ને આ બધું મારા નામે નથી કર્યું ને એ વાતનું દુઃખ છે એમને. લાવ ફાઇલ લેતા આવો. લઈ આવ દસ્તાવેજ લઈ આવ તો પછી બોલો ને તમારી ઈચ્છા શું છે આ છોકરો કેટલા દિવસથી પૂછીને થાકે પપ્પા તમને શું જોઈએ છે તમારી છેલ્લી ઈચ્છા શું છે પણ તમે હજુ સુધી બોલ્યા જ નહીં હા, હું છું ને આ રોજ તમારા પગ દબું છું, હાથ કસું છું, છાતી દબી દઉં છું. હવે હું જોવે છે તમારે? બેટા ધીમે ધીમે અત્યારે ને અત્યારે ઉકલી ગયા ને તમારી પાસે તો વાત સારું ને, કામ પતી જાય. કામ પતી જાય પણ મારી વ્હાઈટ સાડી છે ને ફોલ સ્ટીચમાં ગઈ છે પછી હું પહેરીશ શું સમજતું હા જો તારા બાપા જે દિવસથી બીમાર પડ્યા એ દિવસથી મેં ધીમે ધીમે ચાંદલો તો નાનો કરતી થઈ ગઈ છું હવે તો કાળા ચાંદલા પર આવી ગઈ છું મંગળસૂત્ર ઘરેણા બધું કાઢી નાખ્યું છે પણ હું શું કહું છું જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તો હા, ત્યાં સુધી હવે કંઈક બોલો ને, કંઈક બોલાતું નથી. આમ તમારા ગળામાં કઈ વાંધો નથી. ડોક્ટરે એમ કીધું છે કે તમારી તબિયત ખરાબ છે. આદિ શું સાડી પહેરીને ફરે છોકરી બને તો કહેવા શું માંગો? આ કેવા લક્ષણો છે તમારા? આ બધા લક્ષણો સારા નથી આપણા છોકરાને છોકરી બનાવો અરે ભગવાને આપણને સરસ મજાની દીકરી દીધી છે સરસ મજાનો આવો હેન્ડસમ દીકરો આપ્યો છે અને તમારે એને છોકરી બનાવો છે ઘૂંઘટો લાવો છે શું છે તમારા પર થૂ તો આવા બધી વાતો કરો છો આ ઈચ્છા છે આદિને સાડી પહેરાઈને હા મમ્મી ઉભા રહો. કઈ બીજી ઈચ્છા હોય તો બોલો. હા, હું ચાંદલા કરીને ફરવો? ના બેટા મને સમજ પડી ગઈ શું મેં કહ્યું તું ને હા તારા બાપાની ઈચ્છા હા તારા લગન મારા લગન થાય એ તમારે જોવું છે કે તે એમાં તમારી ઈચ્છા પૂરી થઈ જાય? જો મારી વહુને જોવી છે. અરે વાહ વાહ તો બોલાય એમાં બોલાય. હા છે ને મૂંગા નથી તમે. મેં કેટલી વાર કીધું છે બોલવાની કોશિશ કરો પણ બોલવું નથી આપણે. પણ મારી વાત સાંભળો આ આદિત્યની વહુને જોઈ લેવો તો મરી જાઓ ને પાક્કું ને આ પંખીડી ઉડશે ને હે આ તમારો જીવ તો જાય ને હા રોજ અમે તમારી સેવા કરીને કંટાળી ગયા હો અને તમારું એ ઓ સાંભળીને તો કંઈ સમજ જ નથી પડતી અમે માં દીકરો દીકરી અમારી તો છે ને હાલત ખરાબ થઈ ગઈ હા હા થઈ જશે. હો હા, થઈ જશે. હા, હા તમે જોઈ શકશો બધું. બોલો ને. હા તો બોલો. બોલવા મળી જોઈને એટલે જીભ આવી જાય. ઓહો હો હો હો. આ તમારે કઈ પાછું લાવવાનું નથી. આ તમારે છે ને જવાનું છે. આ તમે એકવાર જોવો ને એટલે સીધા મુક્ત થઈ જજો, ઉડી જજો. હા આ તમારી આત્માને મોક્ષ મળી જાય આ વહુ જોવો ને એટલે બધું સારું થઈ જાય લગ્ન કરી નાખવું આપણે આપણા આદિના હો હા બસ સુઈ જાઓ. સુઈ જાઓ ગુજરી જાઓ જો તમે વાત કહો ને એ વાત સાચી પણ હવે એ તો હું નો એવી પરમિશન આપી શકું. પરમિશનમાં મોટા ભાઈ વાંધો શું છે? તમે વિચાર તો કરો મારા પપ્પાની હાલત કેટલી ખરાબ છે અને માણસ જ્યારે આમ છેલ્લી ઘડીએ હોય ને ત્યારે એની ઈચ્છા પૂરી કરવી જરૂરી હોય છે. હા અને તમે વિચાર તો કરો મારા વર જવાના છે તો મને કેવું ટેન્શન થતું હશે હા. અને એમની ઈચ્છા છે કે જીવતા જીવત એમના દીકરાના લગ્ન જોવે તો કોકની મરતા માણસની ઈચ્છા તમે પૂરી નહીં કરો અને ક્યાં તમે સાચા લગ્ન કરવાના છો? એ જ ને. હા, આપણે ક્યાં જગ જાહેર કરવાનું છે? આપણે અંદરો અંદર આ નાટક કરીને પતાવી દેવાનું છે. જુઓ હા તમે આ દામીને તો ઓળખો જ છો અને મીરા એને સારી રીતે ઓળખે છે. એ બંને ખાસ એકબીજાની ખાસ બેનપણીઓ છે તો અમારા ઘરમાં કોઈ ચિંતા જેવી વાત નથી. પણ હું શું કહું જો તમે કંઈક દવા કરાવો ને આવું કઈ લગ્ન જેવા નાટક થોડા કરાય હું એમ કહું. અરે લગન કરાવવા પડે છે મારા દીકરાને કરવા નથી હા એક મિનિટ. હા એવું લાગે છે કે થોડીક લાલચ આપવી પડશે. હા
હે તો તમે પણ હાસા લગ્ન કરી લ્યો ને એમ કહો, એમાં શું વાંધો છે તમને? તમે વિચાર તો કરો, આ કેવો કળિયુગ હાલે છે. હા, આ તમને ગમે તે ફાવે નહીં, તમને ફાવે તો એ રહે નહીં, તમે રાખવા માંગો તો એ ભાગી જાય. એના કરતા સારું છે કે એમાં સમજી વિચારીને પડવું જોઈએ, બરાબર ને? તમારી બેનના બદલામાં તમને કઈ જોતું હોય તો તમે કહી શકો છો. અમે બહુ દિલદાર છીએ. હા હા તમારી જો. કઈ ઈચ્છા હોય દવામાં દારૂમાં બહુ રૂપિયો વાપર્યો, બહુ વાપર્યો. પૈસાની કોઈ તાણ નથી. મારા પપ્પા પાસે એટલો રૂપિયો છે, પણ છે ને હવે એનાથી સારું થાય એમ નથી. એટલે અમારે આ છેલ્લી ઈચ્છા એમની પૂરી કરવી છે. એટલે આ બેન હું બોલી તું કે તમારે કઈક એવી ઈચ્છા હોય કે જે તમે અત્યાર સુધી પૂરી ન કરી શકે તો મારો દીકરો એ ઈચ્છા પૂરી કરી દેશે. કઈ જોઈતું હોય બેનના બદલામાં તો અમે આપવા માટે તૈયાર છીએ. આપણે કઈ આપલે કરી શકીએ, કઈ પગાર ગોઠવવો હોય તમારે તમારી બેનનો તો એવું કઈ લેવે એવું કેવે કઈ. જ. પણ તો એક શરત હો, શું? તમે મીરાને આ નહીં કહેતા પાછા તાર ભાઈએ પૈસા લીધા છે એમ. અરે ભાઈ, એને થોડો વાત કરું, કેવી વાત કરો છો મોટા ભાઈ તમે? હે, ના વાત કરીએ અમે નો કહું, મીરાના કાન સુધી શું એના પગ સુધી વાત વાત ન કરીએ. 15,000 15 થી સ્ટાર્ટ કર્યું છે. થોડાક વધો ને. 20 10,000 થોડાક ઓછા કરવાનું કહ્યું ને. જો એલા અમારા કુટુંબમાં છે ને આવું બધું ન કરી શકીએ અમે. 25 મારા કાકાને 30 કાંઈ નહીં, હું બાને ને એને પૂછ્યું. 35 પાકું કે દિવસે આપણે बधाई हो, मेरी शादी होने वाली है, झूठी वाली. એટલે આપણે એમાં કરવાનું હું લગ્ન પછી આમ મોટા પાયે કે એવું કઈ નથી ના કરવાનું? ભાઈ, ના, એવો ખર્ચો નથી કરવાનો કઈ. કાઈ નહીં મંદિરમાં ફૂલહાર કર્યા હોય ને એમ આ લોકોને ખાલી એક વરમાળા લઈને પહેરવાની છે અને મારા પપ્પાની સામે આવવાનું છે, બીજું કઈ નથી કરવાનું. અરે મારા તો આપણા બા અને દાદાની પડીશ કે ઈ આપણે ફોટામાંથી કાઢીને ઘડીક અમે બંને પહેર લેશું અને એ પહેરીને મારા પપ્પાની સામે ઊભા રહેશું. એટલે પપ્પુ અમને જોશે કે મારા દીકરાના લગ્ન થયા, અહીંયા અમને જોયા અને અહીંયાથી શ્વાસ ગયો. હા તો પૈસા આપણે પેલા આપવા પડશે અડધા હો. જો ઈ વાત ખોટી. વાત નહીં. આ તમે કાલ ફરી ગયા તો અત્યાર સુધી તમે ના પાડતા હતા. એટલે હું મારે તમને છે ને જો આ વાતમાં પેલા દાદાને ને એને પૂછવું પડશે કારણ અરે કે આવું બધું પૂછવાનું દાદાની ના ના હોય. પાડે હકીકત હું કહું ને તો ભાઈ કઈ વાંધો નહીં. અડધા 35,000 તો એમના જ હશે ને, કઈ વાંધો નહીં, જવા દો ને. હા નથી જોતા ને 35,000? અરે ભાઈ અત્યારે ક્યાં ગોતવા જાશું પાછું? ખમને હમણાં લાઈન પર આવશે. હું કહું ખાલી 5-7 હજાર આપજો ને, મારે થોડુંક કામ છે ને તો. આપ્યા. હા અને જો ખાસ વાત તો ફોટા નથી પાડવાના, નિયમ છે મારા, ખાસ કહી દઉં તમને. બતાવી દો નિયમ. જો લગ્ન થાય ને ત્યારે ફોટા એકય નહીં પાડવા મળે. નહીં પડે. નહીં પાડે આજુબાજુમાં કોઈને જાણ ન થવી જોઈએ કે ન તમે અહીંયા થાય. પત્ની તરીકે લઈ આવ્યા. નો કામવાળી નવી લાવ્યા છે એમ કહી દેશું. હા એમ કારણ કે આમાં શું છે તમારી સોસાયટીમાં અમારા ગામના 1-2 જણા રહે છે, કાલ સવારે વાત થઈ હોય ને તો મારી બેનને પાસે અરે છોકરો કોણ દે? એક્ઝામ હાલે છે એવું કહી દઈશું, ભણવા માટે બંને ભેગી થઈ ફ્રેન્ડ તો છે. છે જ, એની ફ્રેન્ડ તો છે જ. હા. હવે તમે ચિંતા નહીં કરો. આ રૂમ એક જ રાખશું. હા. એટલે એ બે નો રૂમ એક. એની પણ ચિંતા હા. નહીં કરતા, રૂમ બહુ છે અમારે ત્યાં. અલગ રૂમમાં એ બંને રહેશે. તો વાંધો નહીં. ડન વાત ડન ને ઓલા પૈસા એ 7,000 રૂપિયા મળી ગયા તમને. હા, મીરાને એમ- તેડવા આવે એટલે સાથે સાથે તમને પૈસા મળી નહીં જશે. પેલા થોડુંક કરાઈ જો ને ગૂગલ પે એવું લાગે તો હવે કેટલું પહેલા હોય એટલું પહેલા કરી દીધું ને, મળી જશે કીધું ને. હા? પહેલા કરાવી દો. ચલો. હમણાં જ હાસી નો? કરી દઉં. કરી દેજો. હા, કેટલા આપો છો અત્યારે? 5,000 હો. ચાલો ફટાફટ. ડન બેન. ડન હવે ફરતા નહીં હો નો પડવું ડન